લાંબુ દીર્ઘાયુષ્ય મળશે તને, તું દીર્ઘાયુ બનીશ. અને આ કથા સાંભળીશ ને તો 7મા દિવસે તક્ષક તો આવશે જ, તારું મૃત્યુ તો થશે જ. યાદ રાખી લેજો, કથા સાંભળો, સત્સંગમાં જાઓ, દરરોજ હવેલીએ જાઓ, એટલે એવું જરાય નહીં માન લેતા કે તમારા દુઃખ ગયા. નહીં, ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય કે અમે ભગવાનનું નામ લઈએ, અમે આમ કરીએ તોય અમને શા માટે દુઃખ આપે. દુઃખ તો આપણે આપણા હજારો જન્મથી ભેગા કરેલા કર્મો છે એના આધારે મળે છે. એ તો એનું ફળ ભોગવવું જ પડે, એનો કોઈ છૂટકો જ નથી. મોટા મોટા સંતોને જુઓ ને તમે, શારીરિક પીડા ઘણી વખત આજુબાજુની પરિસ્થિતિઓ એવી હોય, એ તો ભોગવવું જ પડે, પણ એ દુઃખને સહન કરવાની શક્તિ આપણને ભગવાન આપે, જો ભગવાનના આશ્રય હોય તો. અને આગળનું જે આપણું જીવન છે એ સુધરે છે. ભગવાન સારું સારું આપણું જો અત્યારે આપણે જે કર્મ કરીએ છીએ આપણું ભવિષ્ય છે. ભૂતકાળમાં જે થઈ ગયું આપણને ખબર નથી. અહીંયા તો જન્મ જન્માંતરની વાત છે. એટલા માટે કથા સાંભળીશ તો 7મા દિવસે મૃત્યુ તો તારું થશે, પણ હજારો વર્ષ સુધી લોકો તને યાદ કરશે કે એવો ચક્રવર્તી રાજા હતો ને, એને અંત સમયે છેલ્લે 7 દિવસ એને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, અને એને કથા સાંભળી અને ભગવાન સુધી પહોંચી ગયો. 7 દિવસમાં એની મુક્તિ થઈ ગઈ અને તું દિવ્ય જીવી બની જઈશ. તને લોકો તારી ગાથા ગાશે, તારી કથાઓ કરશે. પરીક્ષિત રાજાએ વિચાર્યું કે આજ નહીં ને કાલે મરવાનું તો છે જ ને. આ દેવતાઓ સ્વર્ગમાં થોડા કાયમી છે, ક્ષણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. એના પુણ્ય પૂરા થાય એટલે પાછું એને પૃથ્વીલોક ઉપર આવવું પડે છે. તો દીર્ઘજીવી બનવું, પથારીમાં પીડા પીડા 100 વર્ષ સુધી જીવન જીવવું, એના કરતા તો હાલતા ચાલતા ભગવાન આપણને લઈ લે. અને મારી સામે સાક્ષાત સુખદેવજી મહારાજ બિરાજિત હોય અને મને સાક્ષાત ભગવાનનું શ્રવણ કરાવતા હોય, આવું મૃત્યુ તો ક્યાંથી મળે? આ તો દુર્લભ કહેવાય. મહારાજ, મૃત્યુ તો એક દિવસ થવાનું જ છે, પણ આવું મૃત્યુ મને પાછું નહીં મળે, એટલા માટે મારે આ અમૃત નથી પીવું. અને પછી સુખદેવજી મહારાજે દેવતાઓને કહ્યું કે તમે તમારું અમૃત છે એ સ્વર્ગમાં લઈ જાઓ. આ કથા તો હું પરીક્ષિતને જ કહીશ. અભક્તાંસ્તાંશ વિજ્ઞાય ન દદો સકથામૃતમ, ન દદો સકથામૃતમ. છાના મના કથા સાંભળવા બેહી ગયા હોત તો સુખદેવજી ના નહોતા પાડવાના, પણ વિનિમય કરવાનો પ્રયાસ કર્યો કે આ અમૃતના બદલામાં અમને કથા આપો. કથાનું કોઈ મૂલ્ય થઈ શકે નહીં. કોઈને એમ હોય કે હું આટલા પૈસાથી કથા કરાવું, આટલા પૈસાથી હું કરી શકું, એ આપણો ભ્રમ હોય. સંપત્તિથી ભક્તિ સત્સંગ નથી મળતો. સત્સંગ મળે છે, કથાનું શ્રવણ કરવા મળે છે, એ માત્ર ને માત્ર ભગવાનની કૃપા થાય છે, ગુરુની કૃપા થાય છે, પૂર્વજોના આશીર્વાદ મળે છે, ત્યારે જ એ શક્ય બને છે, જે આજે તમને બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલા માટે આપણે સૌ આજે બળભાગી છીએ. દેવતાઓને પણ આ દુર્લભ છે. અભક્તાંસ્તાંશ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. અને પછી તો 7 દિવસમાં પરીક્ષિત રાજાનો મોક્ષ થયો અને ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. બ્રહ્મલોકમાં બ્રહ્માજીને પણ ખબર પડી કે ઓહો, 7 દિવસમાં મુક્તિ. આવો તો કેવો ઉપાય છે કે 7 દિવસમાં મુક્તિ થાય? બ્રહ્માજી બુદ્ધિના દેવ, બ્રહ્માજીએ ત્રાજવું લીધું અને એક ત્રાજવાના એક પલડામાં શ્રીમદ ભાગવત રાખ્યું અને બીજા ત્રાજવામાં વેદ, બીજા પુરાણો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર બધું રાખ્યું. પણ શ્રીમદ ભાગવતની તુલનામાં કોઈ શાસ્ત્ર નથી આવ્યું. એટલા માટે બ્રહ્માજીએ ડીમ ઘોષ કરતા કહ્યું છે કે ત્રણેય લોકની અંદર સર્વ સત્યલોકે તુલામ બધવા લઘુન્યન્યાની જાતાને ગૌરવેણ ઇદમ મહત. બ્રહ્માજીએ કહ્યું છે કે મુક્તિના જેટલા પણ સાધનો છે એ સર્વશ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત છે. આ શ્રીમદ ભાગવત કથાની સર્વપ્રથમ કથા છે એ બ્રહ્માજી નારદને કહી. સર્વપ્રથમ આમ તો ભગવાન વિષ્ણુ આદિ નારાયણે ઈચ્છા માત્રથી બ્રહ્માજીને અને પછી બ્રહ્માજીએ નારદજીને કહી. પણ નારદજીએ આપણી જેમ 7 દિવસ સુધી એક જગ્યાએ બેસી અને સનકાદિ ઋષિઓ પાસે 7 દિવસ કથા સાંભળી. હવે આટલી વાત જ્યાં સૂતજીએ કરી ને એટલે શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો. અમે તો એવું સાંભળ્યું છે કે નારદજીને શ્રાપ છે, એક જગ્યાએ કંઈ સ્થિર બેસી શકતા નથી, તો પછી 7 દિવસ સુધી એક જગ્યાએ બેસીને કથા કેમ સાંભળી શક્યા? ઘણાને શ્રાપ હોય, એક જગ્યાએ બેસી ન શકે, તમને બધાને એમ હતું કે અમે કેમ બેસી શકશું,
પણ ભગવાનની કૃપા તમારા બધા ઉપર થઈ ગઈ છે એટલે તમને હવે કાંઈ નહીં થાય 4 કલાક સુધી. મને કાંઈ નહીં થાય ને તમને કાંઈ નહીં થાય. બરાબર, આમ નમ બેઠા રહેજો. પછી ઊભા થાવ ને ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું. ફિઝિયોથેરાપિસ્ટ અહીંયા અમારા પાછળ એક બેઠા છે, ચિંતા નથી. બરાબર, ધીમે ધીમે ઊભા થાજો, પણ ભગવાનની કૃપાથી કાંઈ નહીં થાય. પ્રશ્ન થયો કે એક જગ્યાએ નારદજી સ્થિર કેમ રહ્યા? એના જવાબમાં સૂતજી કથા કહે છે કે એમાં એવું છે કે એક વખત એવી ઘટના બની. એક વખત નારદજી બદ્રિકાશ્રમની અંદર વિચરણ કરતા હતા. એમાં સનત કુમારો નારદજીને જોઈ ગયા. નારદજી હંમેશા નારાયણ નારાયણ કરતા હોય છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ. નારદજી હાથમાં કડતાલ છે, એક હાથમાં વીણા છે, ભગવાનનું નામ લેતા લેતા. અને એમાં સનત કુમારો જોઈ ગયા. પણ દરરોજ કરતા આજે નારદજી થોડાક અલગ દેખાય છે. મુખ ઉપર વિષાદના વાદળો દેખાય છે નારદજીના મુખ ઉપર. સનત કુમારો એ રોક્યા, અરે નારદજી પ્રણામ, ઉભા રહો ઉભા રહો. નારદજી જુગું, ઓહો સનત કુમારો દંડવત. જો બંને બ્રહ્માજીના માનસ પુત્રો છે, સનત કુમારો પણ બ્રહ્માજીના જ માનસ પુત્રો છે, નારદજી પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે. સનત કુમારોએ કહ્યું છે કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન. અરે આટલા આટલા જલ્દી જલ્દી કઈ બાજુ જાઓ છો? અને આમ ચિંતામાં હોય એવું કેમ લાગો છો? તમારે તો કઈ ઘર સંસાર છે નહીં, કોઈ શાકભાજી લેવા મોકલતું નથી, અને તોય આમ ટેન્શનમાં કેમ છો? જે લોકો શાકભાજી લેવા મોકલે ને બધા દાંત કાઢે છે. અતિ મોકલાય, એમાં કઈ વાંધો નહીં, મોકલાય મોકલાય. કામ તો કરવું જ પડે ને. 21મી સદીમાં બધાએ, હા ઈ પેલાનો જમાનો હતો, બધું બહેનો કરતા, હવે તો ભાઈઓને બધું કરવું પડે, એટલે ચિંતા નહીં. પણ નારદજીને તો એ કઈ જવાબદારી નહીં, તો એને ચિંતા છે નહીં. એને તો ઘર પરિવાર સંસાર કઈ છે નહીં, ભગવાનનું જ નામ લેવાનું. હરિના દાસ કદી ન ઉદાસ. તમે ચિંતા કોઈક બીજાને જ કરતા હશો, એ તો અમને વિશ્વાસ છે, પણ તમે કોની ચિંતા કરો છો એ કહો. ત્યારે નારદજી કહે છે કે અહમ તું પૃથ્વી મ્યાતો, કે અરે સંત કુમારો સારું થયું તમે મને મળી ગયા. હું પૃથ્વી ઉપર ગયો હતો અને પૃથ્વીના અલગ અલગ તીર્થક્ષેત્રોનું મેં પર્યટન કર્યું. કઈ કઈ જગ્યાએ ગયો? તો લખ્યું છે હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. જે જે તીર્થક્ષેત્રો છે ત્યાં ત્યાં નારદજી ગયા, અને નારદજી જેવું વિચારીને ગયા હતા એનાથી ઉલટું નારદજીને દેખાણું. નારદજી વિચાર્યું કે ભગવાન
24 અવતાર આ પૃથ્વી ઉપર લે છે, તો આ પૃથ્વી ઉપર જાઓ, મારા મનને સંતોષ થાય એવું કંઈક મને જોવા મળશે, એવા મને કંઈક દર્શન થશે. લોકો ભગવાનનું સંકીર્તન કરતા હશે, આનંદ કરતા હશે, ધ્યાન કરતા હશે, સત્કર્મો કરતા હશે, પણ નારદજીને એવું કાંઈ દેખાણું જ નહીં. આ 5000 વર્ષ પહેલાની વાત છે. શું જોયું નારદજીએ? ઉદરમ ભરિણો જીવાહ વરાકાહ કૂટ ભાષિણ. માણસો માત્ર પોતાનું પેટ ભરવા માટે જીવે છે. કૂટ ભાષિણ, કડવું બોલવા વાળા થયા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, કોઈ સત્યનું આચરણ નથી કરતું, કોઈ તપસ્વી નથી રહ્યા. દયા દાનમ ન વિદ્યતે, ક્યાંય દયા દાન જેવું કઈ દેખાતું નથી. ગૃહસ્થાશ્રમની અંદર જઈને જોયું તો ત્યાં પણ પતિ પત્નીના ઝઘડાઓ. માણસ બહારથી સારા દેખાય, પણ અંદર જઈને જુઓ તો દુખી હોય. સ્ટેટસમાં સારું સારું હોય જ મૂકે. આવું નારદજીએ જોયું કે એને વાં સ્ટેટસ દેખાતું હતું, એટલે બિચારા કન્ફ્યુઝ થઈ ગયા કે બધા આટલા હેપી છે. કોઈ કે બહુ સારું કીધું કે આધાર કાર્ડમાં જેવો ફોટો દેખાય ને એટલા ખરાબ માણસો કોઈ દી હોય જ નહીં. અને ડીપીમાં જેવા દેખાય એટલા સુંદર હોય નહીં. એટલે પ્રત્યક્ષ મળવું જરૂરી છે. આ ગઈકાલે સંદીપભાઈ, હું એક ભાઈ પાસે ઊભો તો વાત કરતા હતા. હવે મારે કેવું પડે, આ સત્ય ઘટનાઓ જે ઘટે છે. બિચારા મેં મધ્યસ્થી કરી હતી ક્યાંક, તો ઓલા ભાઈએ ફોન કર્યો કે હું જવાબ આવ્યો કે નહીં. સ્પીકર ફોન કરીને વાત કરતા હતા, હું સાંભળી ગયો. ઓલા ભાઈ પૂછતા હતા કે હું જવાબ આવ્યો કે નહીં. તો આ ભાઈ કહેતા હતા કે જવાબમાં તો એવું છે કે એની બહુ ઈચ્છા છે નહીં. એટલે કાં હું વાંધો આવ્યો? તો કે તમે જે ફોટો મોકલો તો ને, છોકરી રૂબરૂમાં એટલી દેખાવડી લાગતી નથી. રૂબરૂ મળ્યા છે પછી તમે ફોટો મોકલો તો એ અલગ હતો. એટલે આ ભાઈ પાછા સમજાવતા હતા કે નહીં, ઓલા ભાઈ એમ કીધું કે એ તો શું છે કે એ તૈયાર થાય ને તો એવી જ લાગે. આવી વાતો કરતા હતા. એ તો શું છે કે આમ પ્રસંગોમાં આવ્યા હોય તો મેકઅપ કરીને આવ્યા હોય, તૈયાર થઈને આવ્યા હોય, અને ક્યારેક આમ અચાનક તમે જોયા હોય તો નવરાત્રિમાં રમવા ગયા હોય ને રસ્તામાં વરસાદ આવી જાય તો શું થાય? મેકઅપ ધોવાઈ જાય. એટલે તમે એવું નહીં માનતા, તૈયાર થાય તો એવી જ લાગે છે. વાત હલાવો. પણ એ કીધું કે નહીં, એ લોકોની ઈચ્છા નહીં હોય એવું લાગ્યું, એટલે ના પાડી દીધી છે. આ હજી ગઈકાલની ઘટના હું સાંભળી ગયો કોઈકના ફોનમાં. એટલે મારો કઈ વાક નથી, કારણ કે મારી બાજુમાં ઊભા હતા, સ્પીકર લઈને વાત કરતા હતા. એટલે ડીપીમાં જેટલું હોય એટલું સારું નથી હોતું સ્ટેટસમાં. આજકાલ તો લોકો એકબીજાને જે વાતો કેવી હોય એ પણ સ્ટેટસમાં રાખીને કહે છે. હું તો મારી નણંદને મારે જે કેવું હોય ને મારું સ્ટેટસ મૂકી દઉં, જેવું કરો એવું ભરો. આઈનું આઈ છે આવું સ્ટેટસ મૂકે. દેર ને ઓલી જેઠાણી ને દેરાણી ને નણંદ ને બધાય. બોલો, હવે ઝઘડાઓ પણ ઓનલાઈન થઈ ગયા છે. ઓનલાઈન શોપિંગ ને બધું તો ઓનલાઈન છે, પણ આવા બધાય કઈ બોલવા. અને પાછું હા, આ બધું ગઈકાલે મને કેટલું બધું જ્ઞાન મળી ગયું. ગઈકાલે એક બીજી ઘટના ઘટી. તો એ કે જે મારું સ્ટેટસ ન જોવે ને એનું હું રિમૂવ કરી નાખું. બોલો, દુશ્મની સ્ટેટસ ન જોવે એટલે એના દુશ્મન થઈ જાય. હું તો કોઈ દી કોઈના સ્ટેટસ નથી જોતો. અમારા છોકરાની મમ્મીનું સ્ટેટસ એ નથી જોતો. હવે ભગવાન બચાવજો. એટલે આ બધું હવે ઓનલાઈન થઈ ગયું છે. આખું 4G 5G ખબર નહીં હવે દુનિયા ક્યાં જશે. નારદજીને કન્ફ્યુઝન થઈ ગયું. નારદજી બધાના સ્ટેટસ જોઈને આવ્યા. કન્યા વિક્રયણ લોભા દંપતી નામ છે કલ્કનમ. બધા જ ગૃહસ્થાશ્રમની અંદર જઈને જ્યાં ડોક્યું કર્યું ને ત્યાં બધે જ લડાઈ ઝઘડા થતા હતા. કન્યાનો વિક્રય થતો હતો, દહેજ વગેરે બહુ દૂષણો જોયા નારદજીએ. એવું નથી કે ગૃહસ્થાશ્રમમાં જ આવું છે. સાધુ સંતો પાસે જઈને આશ્રમોમાં જોયું તો આશ્રમમાં યવને વૃદ્ધા તીર્થાણી શ્લેષ તથા. આ બધું જ નારદજી મોટા મોટા મહેલો બનાવીને મોટા મોટા આશ્રમો બનાવીને બેઠા છે. પણ હરહી શિષ્ય ધન શોક અને હરહી. તુલસીદાસજીએ લખ્યું ને કળિયુગમાં કેવું થશે કે પોતાના શિષ્યોનું ધન કેમ લઈ લેવું ને એની જ ગુરુને ચિંતા છે કે કેમ આપણે રૂપિયા ભેગા લઈ લઈએ. એનો શોક, એનું દુઃખ કેમ દૂર થાય એની કોઈને ચિંતા જ નથી. આવા અને એટલા માટે જ કદાચ
કવિ છોટમ, ગુજરાતીના કવિ, એને બહુ સરસ ભજન લખ્યું છે કે આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી ચારે બાજુ પાખંડ, પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાવી. માણસ જેવો છે એવો દેખાતો જ નથી, જેવો નથી એવો દેખાય છે. મહાઅભિમાની મટે નહીં ને મનથી માને બહુ મોટો જ્ઞાની. ઓ મહાઅભિમાની મટે નહીં મનથી માને બહુ મોટો. એમ માને કે હું બહુ મોટો જ્ઞાની છું, હું તો બ્રહ્મ જ્ઞાની છું, પણ પોતે નાનામાં નાના ઈગોથી હર્ટ થઈ જાય. કોઈકનું નાનું અપમાન કરે તો એ સહન ન કરી શકતો હોય, પણ પોતાને જ્ઞાની માનતો હોય. મનથી માને હું બહુ મહાઅભિમાની મટે નહીં ને મનથી માને બહુ જ્ઞાની. પ્રપંચે પર ધન હરવાનો, ઓ પ્રપંચે પર ધન હરવાનો. ખેલ કર્યો છે આ ખોટો કે પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાવી. વેદ બ્રહ્મની વાત ન માને, ગુરુ બનીને ગાજે. વેદ શાસ્ત્રની વાત ન જાણે, ગુરુ બનીને ગાજે. ઓથે રહીને અનરથ કરતા, ઓથે રહીને અનર્થ કરતા. લંપટ જરીએ ન લાજે. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. સત્યની શોધ નથી લાગી. પ્રભુનું નામ ધરીને કહે કે હું છું ઈશ્વર આપે, હું જ ભગવાનનો અવતાર છું. હવે ભગવાનનો કોઈ અવતાર નથી દેવાનો. આ દરેક યુગમાં આવા લોકો જન્મે છે, પછી મરી જાય છે. હું પોતે જ ભગવાન છું, મારી જ પૂજા કરો. જો દ્વાપર યુગમાં ભગવાન હતા ત્યારે પણ હતો. દંતવક્ત્ર આવા અસુરો હોય છે,
એમ કહે કે હું જ ભગવાન છું. હિરણ્યકશિપુ એમ કહેતો કે હું જ ભગવાન છું. રાવણ એમ કહેતો કે હું જ ભગવાન છું, હું ભગવાન છું. અરે ભાઈ, ભગવાન થવું તો દૂર, પેલા માણસ થઈએ ને તોય મોટી વાત છે. આપણે માણસનો જન્મ આપ્યો ભગવાને, આપણે માણસ પણ નથી થઈ શકતા. ભગવાન તો ક્યાંથી થઈએ? પણ સત્સંગમાં જાય તો ખબર પડે કે આપણે શું છીએ, આપણું સ્વસ્વરૂપનું બોધ થાય આપણને. તો કળિયુગની આ બધું દ્રશ્ય જોયું છે અને નારદજી એટલા માટે દુઃખી થઈ ગયા અને પછી યમુના નદીના કિનારે ગયા. અને જ્યાં યમુના નદીના કિનારે ચાલીને જતા હતા નારદજી, ત્યાં દૂરથી એક મહિલા બોલાવે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અરે સાધુ મહારાજ, ઉભા રહો, ઉભા રહો. નારદજીએ જોયું કે મને કોણ બોલાવે છે. અરે અરે નારદજી ઉભા રહો, મને ન ઓળખી? નારદજી કહે કે નહીં દેવી, આપ કોણ? બોલે હું ભક્તિ દેવી. બોલે આ બે કોણ છે તમારી સાથે? તમારા ખોળામાં માથું નાખીને સૂતા છે એ બંને કોણ છે? કહ્યું કે એ મારા દીકરા છે બંને, જ્ઞાન અને વૈરાગ્ય. કહ્યું કે માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ. આવું મને કે સમજાણું નહીં. માતા વૃદ્ધ હોય ને દીકરા યુવાન હોય તો સમજાય, પણ અહીં તો ઉલટું છે. તમે યુવાન છો ને તમારા દીકરાઓ વૃદ્ધ. ત્યારે ભક્તિ મહારાણી પોતાની આખી કથા કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશની અંદર થયો, દક્ષિણ ભારતમાં. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ધીમે ધીમે હું આમ ભારતમાં ઉત્તરની તરફ આવતી ગઈ. દક્ષિણ ભારત મારું પિયર. એટલે આજે પણ તમે જુઓ ને, દક્ષિણ ભારતમાં જાઓ તમે તો લગભગ બધાને સંસ્કૃત આવડતું હોય, બધાને વિષ્ણુ સહસ્ત્ર નામના શ્લોકો આવડતા હોય. તમે જુઓ ત્યાંનું સંસ્કૃતિ. અરે ત્યાંના ફિલ્મના તમે જુઓ ને તો એમાં સંસ્કૃતના શ્લોકો, સંસ્કૃતિની ઝલક તમને મળે, જે આપણે અહીંયા નથી મળતી બોલીવુડમાં. પણ એ સાઉથના જે ફિલ્મ છે એમાં મળે છે. તમે સાઉથની સંસ્કૃતિને ત્યાં જઈને જુઓ, આજે પણ તમને દેખાય. ત્યાંના મંદિરો જુઓ, આજે પણ એમાં લાઇટ ના હોય, દીવાઓ જ હોય. સંસ્કૃતિને સાચવીને બેઠા છે. ભક્તિ મહારાણીનું એ પિયર છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. જેમ કર્ણાટકમાં આવી તો એમાં મારું પાલન પોષણ થયું. કોચિન મહારાષ્ટ્રમાં આવી તો ત્યાં પણ મને થોડું પોષણ મળ્યું. પણ જેમ એનાથી આગળ આમ આવી ને, ગુજરાતને જ્યાં વહીટીને ક્રોસ કર્યું, ગુજરાતને ગુર્જર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની વચ્ચેનો ગુર્જર પ્રદેશ કહેવાય. ગુર્જરે જીર્ણતાંગ હતા. ત્યાં હું આવી, ત્યાં હું જીર્ણ થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગઈ, મારા દીકરાઓ વૃદ્ધ થઈ ગયા, હું તો હેરાન થઈ ગઈ. અને પછી દોડતી યામુનમ તટમાપન્નો, હું યમુના નદીના કિનારે આવી ને તો અહીંયા મને મારી યુવાની પાછી મળી ગઈ, પણ મારા દીકરા વૃદ્ધ થઈ ગયા. કંઈક કરો તમે, તમારા સારુંથી મને દર્શન થઈ ગયા. અરે નારદજી કહે છે કે દેવી ચિંતા ન કરો, માં ચિંતામ કરું હરિશ્યમ તે કરિષ્યતિ. ભગવાન બધાનું કલ્યાણ કરશે. જે ભગવાન ગોપીઓની રક્ષા કરે છે, પાલિતા ગોપ સુંદર્ય સ કૃષ્ણ ક્વાપી નો ગતઃ. ભગવાન અહીંયા જ છે. અને તમે તો ભક્તિ મહારાણી, તમે તો ભગવાનના પ્રિયા છો. ભગવાને તમને ત્યાં સુધીનું વચન આપ્યું છે કે જો તમે ભગવાનને, જો તમે મુક્તિને આદેશ આપો ને તો મુક્તિ તમારી દાસી છે. મુક્તિ ચાંડાળના ઘરમાં પણ જાય જો ભક્તિ આજ્ઞા કરે તો. આ ભક્તિનું મહાત્મ્ય છે. આ જ્ઞાન વૈરાગ્ય તમારા દીકરા છે. પણ આ તો કળિયુગનો પ્રભાવ છે, એને કારણે આવું બધું થયું છે. ભક્તિ મહારાણી કહે છે કે તો કળિયુગનો આવો પ્રભાવ છે તો પછી પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે આવવા દીધો? ત્યારે નારદજી કહે છે કે દેવી ચિંતા ન કરો. કળિયુગને પરીક્ષિત રાજાએ એટલા માટે આવવા દીધો કે કળિયુગના અનેક અવગુણ હોવા છતાં પણ એક મોટામાં મોટો ગુણ છે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં ભગવાનને પ્રાપ્ત કરવા બહુ અઘરા છે. પણ કળિયુગમાં માત્ર ને માત્ર સંકીર્તન, ભગવાનનું નામ લેવાથી ભગવાન મળે છે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. સુમિરે નર ઉતરહિ પારા,
સુમેરી સુમેરી નર ઉતરહી પાવા. સતયુગની અંદર હજારો વર્ષ સુધી તપ કરવું પડતું. ત્રેતા યુગની અંદર મોટા મોટા યજ્ઞો કરવા પડતા. દ્વાપર યુગની અંદર બહુ મોટી પૂજાઓ કરવી પડતી. ત્યારે ભગવાન મળે તો મળે, ન પણ મળે. પણ કળિયુગની અંદર આવું કંઈ જ કરવાની જરૂર નથી. માત્ર ભગવાનનું નામ લેતા રહ્યો તો એક સમય એવો આવશે કે ભગવાન તમને પોતાના ધામમાં લઈ જશે. કોઈ જ કર્મ કરવાની જરૂર નથી. બીજા સત્કર્મ કરો, દુષ્કર્મથી બચો અને ભગવાનનું નામ લ્યો. આ સાર. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા. સુમેરે નર ઉતરહી પાવા, સુમેરી સુમેરી નર ઉતરહી પાવા. અને એટલા માટે 7 દિવસ કથા સાંભળીએ આપણે. તો 7 દિવસની કથાના અંતે આપણને નિચોડ સ્વરૂપે, એના ફળ સ્વરૂપે જે મળવાનું છે એ શું? પુણ્ય મળે ને. છેલ્લે દિવસે, છેલ્લે આંબો સાંભળે ને પુણ્ય મળે. પણ એ પુણ્ય આજે જ મળી જાય તો શું ખોટું? પહેલા જ દિવસે તો સાંભળો, બહુ મોટી હવેલી હોય, એનાથી નાનો એનો દરવાજો હોય. હવેલી જેવડો દરવાજો ન હોય, એનાથી થોડોક નાનો હોય. અને એ દરવાજાથી નાનું એનું તાળું હોય. દરવાજા જેવડું તાળું ન હોય. આજકાલ મોટા મોટા તાળા આવવા માંડ્યા છે ડિજિટલ, પણ તોય દરવાજા કરતા તો નાનું જ હોય. અને એ તાળાથી નાની એની ચાવી હોય. હવે એ હવેલીની અંદર જવું હોય તો તમારી પાસે જો એ ચાવી હોય ને તો તમે અંદર સુધી પ્રવેશ કરી શકો. એમ ભગવાનના ધામમાં જવું હોય, ભગવાન સુધી જવું હોય તો એ ચાવી એટલે ભગવાનનું નામ. સુમેરે સુમેરે નર ઉતરહી પારા, સુમેરી સુમેરી નર ઉતરહી પાવા. એટલા માટે 7 દિવસના અંતે આપણને જે કાંઈ પણ કથા યાદ રહે એ તો સારી વાત છે. જેટલી યાદ રહે જીવનમાં આપણે જેટલું ઉતારી શકીએ તો ભગવાનની કૃપા. પણ કદાચ કંઈ ન ઉતારી શકીએ, કારણ કે જેટલું સાંભળે એટલું થોડું જીવનમાં ઉતરવાનું છે. તો સતયુગ આવી જાય આજને આજ. જો બધાના જીવનમાં આખી કથા ઉતરી જાય તો. પણ નથી ઉતરતું. થોડુંક ઉતરે, થોડુંક ના ઉતરે, થોડુંક યાદ રહે, થોડુંક યાદ ન રહે. પણ મારા વહાલા વૈષ્ણવો, જો તમારે બીજું કંઈ યાદ ન રહે તોય ચિંતા નહીં કરતા. એક વસ્તુ માત્ર યાદ રાખજો કે જ્યારે પણ સમય મળે ત્યારે હરિનામ સંકીર્તન. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ જ્યારે સમય મળે. રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજું કઈ યાદ ન રહે અને માત્ર આટલું યાદ રહે ને તોય ભવસાગર પાર થઈ જશે. ચિંતા નહીં કરતા કે જ્યારે સમય મળે, રસોઈ બનાવતા બનાવતા સમય મળે તો પણ ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ લેવું. દુકાને બેઠા છીએ, કોઈ ગ્રાહકો નથી તો હરિનામ સંકીર્તન કરો, કથા સાંભળો, ભગવાનનું મનમાં ચિંતન કરો. બેરખો હાથમાં રાખી શકો તો સારું, અને ન રાખો તો એ કઈ વાંધો નહીં. મનમાં ચિંતન કરો ભગવાનનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે
હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ પ્રેમ और भाव से भगवान કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે ભગવાનનું નામ છે, કથાનો સાર છે. જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું નામ લેવું, ભગવાનના નામનું સંકીર્તન કરવું. કળિયુગમાં ખાસ, કળિયુગમાં બીજું કોઈ જ સાધન જરૂરી નથી. માત્ર ને માત્ર હરિનામ સંકીર્તનથી બધું જ શક્ય છે. એના ઘણા બધા ઉદાહરણો છે શાસ્ત્રોમાં. ભક્તિ દેવી ચિંતા ન કરો. કળિયુગ છે ને, કળિયુગનો સૌથી આ મોટો ફાયદો છે. એટલા માટે પરીક્ષિત રાજાએ કળિયુગને આવવા દીધો છે. પણ તમે ચિંતા ન કરો, તમારા દીકરા જ્ઞાન અને વૈરાગ્યને માટે હું કંઈક કરું છું. આમ કહીને નારદજીએ વેદાંતનો પાઠ કર્યો છે, ગીતાનો પાઠ કર્યો છે. ગીતાનો વેદ પાઠ સાંભળી અને જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડી અને ઊભા તો થઈ ગયા. પછી જેવો ગીતા પાઠ પૂરો થયો, વેદ પાઠ પૂરો થયો, એટલે ફરી પાછા સૂઈ ગયા. ભક્તિ દેવી કીધું કે જો પાછા સૂઈ ગયા, કંઈક કરો, આ જાગૃત રહે એવું કરો. નારદજીએ કહ્યું કે આનું શું કરવું? એવામાં આકાશમાંથી આકાશવાણી થઈ, નારદજી જ્ઞાન વૈરાગ્યને સદાય જાગૃત રાખવા માટે સત્કર્મ કરો. નારદજી વિચારે છે કે વેદનો પાઠ કરવો આનાથી મોટું સત્કર્મ બીજું શું હોય? ગીતાનો પાઠ કરવો એ સત્કર્મ નથી. આ સત્કર્મ તો હું કરું છું, હવે બીજું સત્કર્મ શું? અલગ અલગ ઋષિ મુનિઓના આશ્રમમાં જઈને પૂછવા લાગ્યા છે નારદજી કે આવું તે કયું સત્કર્મ કે જેનાથી આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જાગૃત રહે, જાગૃત થાય. નારદજીને જે ઉપાય ખબર ન હોય, બીજા ઋષિ મુનિઓને ક્યાંથી ખબર હોય, જે પૃથ્વી લોકમાં રહે છે ને? અમુક ઋષિ મુનિઓએ તો દરવાજા બંધ કરી દીધા કે નારદજીને જવાબ નહીં આપી શકીએ આપણે. શિષ્યોને ઊભા રાખી દીધા દરવાજા પાસે કે નારદજી અહીં આવે તો ના પાડજો, ગુરુજી નથી, જવાબ નહીં આપી શકે. જે નારદજી નથી જાણતા એને પામર મનુષ્યો કઈ રીતે જાણી શકે? અને એમાં ચિંતિત થયેલા નારદજી બદ્રિકાશ્રમની અંદર આવ્યા અને ન્યાયને સનત કુમારોનો ભેટો થયો. સનત કુમારે કહ્યું કે અરે નારદજી, ચિંતા ન કરો, તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. સત્કર્મ ને, સત્કર્મ જો દુનિયામાં ઘણા બધા સત્કર્મ છે. દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞા, યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંશિત વ્રતાઃ. દ્રવ્ય યજ્ઞ, જપ યજ્ઞ, તપ યજ્ઞ, આ અલગ અલગ પ્રકારના બધા યજ્ઞો હોય, પણ એમાંથી જે જ્ઞાન યજ્ઞ છે ને એને સત્કર્મ કહેવાય છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ કૃતો બુધૈહિ. તો આ સત્કર્મ એટલે શું? બોલે શ્રીમદ ભાગવતની કથા કરવી એ સત્કર્મ છે, જ્ઞાન છે. શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. તમે શ્રીમદ ભાગવતની કથા કરો એનાથી મોટું સત્કર્મ એકેય નથી.
નારદજીએ કહ્યું તો પછી હવે મને બીજી 2-3 વસ્તુના જવાબ આપી દો. કથા ક્યાં કરવી, કથા કેટલા દિવસની કરવી, અને કથા કરશે કોણ? સનત કુમારે કહ્યું કે કથા અમે કરશું. 7 દિવસની કથા કરવાની અને ગંગા નદીના આનંદ તટ ઉપર કથા કરવાની. લાગી જાઓ કામે. કંકોત્રી લખો અને લખો એમાં કે ભેજ રહે હે નેહ નિમંત્રણ પ્રિયવર તુમે બુલાને કો, હે માનસ કે રાજહંસ તુમ ભૂલ ન જાના આને કો. સરસ મજાનું પ્રેમ અને ભાવથી બધાને નિમંત્રણ આપો, ડીમ ઘોષ કરો, ચારે દિશાઓની અંદર સમાચાર ફેલાવો કે શ્રીમદ ભાગવતની કથા થવા જઈ રહી છે. અને નારદજીએ સરસ મજાની કંકોત્રી લખી છે. શ્રી ભાગવત પીયુષ પાનાય રસલમ પટાહ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ. સનત કુમારો કથાનું શ્રવણ કરાવવાના છે. નારદજી યજમાન છે, આયોજક છે. અને ગંગા નદીના કિનારે આ કથા થવા જઈ રહી છે. જેના ભાગ્યમાં હોય ને એ બધા આવી જાઓ, કથા શ્રવણ કરો. ઘણા લોકો એમ કે અમને કંકોત્રી નથી ને. અરે કંકોત્રી લગનની હોય, કથાને કંકોત્રી ન હોય. આ તો જન્મોત્રીમાં હોય ને તો મળે. ખબર પડે એટલે પૂગી જવાનું એ કથા સાંભળવા. કથાને માટે કોઈ કંકોત્રીની આવશ્યકતા નથી. કથા શ્રવણ તો ભાગ્યમાં હોય તો મળે. કોણ કોણ આવ્યા છે? ઘણા બધા ઋષિમુનિઓ, ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, અત્રિ, મેધાતિથિ, દેવલ, દેવરાત, ગાધી સુતશ્ચ, શાકલો, મૃકંડ પુત્રાત, જે પિપ્પલાદાહ. કેટલા બધા ઋષિમુનિઓ કથા શ્રવણ કરવા માટે. અરે આવો મોકો, આવો લાભ જીવનમાં પાછો આપણને નહીં મળે. 9 વર્ષ હોય ને હાવ નવરા હોય અને એકમથી પાંચમ હોય તો બધી દુકાનો બંધ હોય અને એમાં ભાગવતની કથા. ઓહો, કેવી પરિવારનો આભાર. પહોંચી જ જવાય. જેટલો લાભ લેવાય એટલો લઈ જ લેવાય. બધા દોડીને કથા સાંભળવા માટે આવ્યા છે. અને પછી કથાની શરૂઆત થઈ છે. સનત કુમારો કથા કહે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ શ્રમાશ્રેત. કથા કેવી છે કે જેનું સદા સેવન કરવું જોઈએ, સદા સેવન કરવું જોઈએ. કથા એવી નથી કે એક વખત સાંભળીને પછી વાત પૂરી. નહીં, આનું સતત સેવન કરવું જરૂરી છે. જ્યારે પણ કથા શ્રવણની વાત આવી છે ત્યારે સદા સેવ્યા કરહુ સદા સત્સંગ, સદા સત્સંગ, સદા કથા. અરે કિમ શ્રુતે બહુભી શાસ્ત્રૈ. કદાચ તમે ગમે એટલા શાસ્ત્રો વાંચી લીધા હોય, વેદ વાંચ્યા, પુરાણ વાંચ્યા, ઉપનિષદ વાંચ્યા, પણ જ્યાં સુધી તમે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ નથી કર્યું ત્યાં સુધી બધું વ્યર્થ છે. ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ એ બધા એટલા પવિત્ર નથી કરતા જેટલા શ્રીમદ ભાગવતથી આપણે પવિત્ર થઈએ છીએ. શ્લોકાર્ધ શ્લોકપાદમ વા, જે એક શ્લોકનો દરરોજ પાઠ કરે, અરે અડધા શ્લોકનો પણ જો કોઈ પાઠ કરે ને તો પણ એને અશ્વમેધનું પુણ્ય મળે છે. એટલા માટે ભગવાન જેના ઉપર કૃપા કરે છે લોકો કથાનું શ્રવણ કરી શકે છે. કળિયુગની અંદર ઘણા બધા દોષ છે, એટલા માટે 7 દિવસની કથા સાંભળવી એવું લખ્યું છે. બાકી તો આ કથા તો અનંત છે. જે કોઈની જે મનોકામના હોય એ બધી જ મનોકામના કથાથી પૂરી થાય છે. આ કથા શ્રીમદ ભાગવતે શું છે? ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે ભગવાન કૃષ્ણ પોતાની લીલાનું સંવરણ કરીને જ્યારે પોતાના ધામમાં જતા હતા ને ત્યારે ઉદ્ધવજીને ખબર પડી ગઈ. ઉદ્ધવજી ભગવાનના અંગત સખા કહ્યું કે ભગવાન તમે ન જાઓ, તમારા વગર તમારા વૈષ્ણવ આ પૃથ્વી ઉપર કેમ રહી શકશે તમારા વિયોગમાં. ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ, હું જાઉં છું પણ હું મારું જે કંઈ પણ તેજ છે ને એ હું શ્રીમદ ભાગવતની અંદર પધરાવું છું. જે મારા વૈષ્ણવ આ ભાગવતનો આશ્રય કરશે એને હંમેશાને માટે હું એની સાથે જ છું. એટલા માટે મારા વૈષ્ણવને સંદેશો આપજો કે ભગવાન ભાગવતનું સાનિધ્ય સેવે. તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એટલા માટે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આ સાક્ષાત શ્રીમદ ભાગવત એ ભગવાન જ છે, પ્રત્યક્ષ ભગવાન છે. એટલા માટે આ કોઈ ગ્રંથ નથી, આ ભગવાન છે. સવારની કથામાં મેં તમને સમજાવ્યું હતું કે આ ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. એટલા માટે એની પ્રદક્ષિણા કરો છો તો એ ભગવાનની પ્રદક્ષિણા કરજો. એક ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને
તમારે જેટલી પ્રદક્ષિણા કરવી હોય ને એટલે કરી શકો, જેવો તમારો સંકલ્પ હોય. 108 પ્રદક્ષિણા કરવી હોય તો છૂટ કરી લેવાની સવારમાં. ભાગવતજી અહીંયા જ છે 7 દિવસ સુધી. ભગવાનનો મંત્રનો જપ કરતા કરતા જે તમારો ઈષ્ટ મંત્ર હોય, જે તમારો ગુરુ મંત્ર હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જે કોઈ પણ તમે મંત્રનો જપ કરતા એ જપ કરતા કરતા જેટલી પ્રદક્ષિણા થાય એટલી કરવી. નિષ્કામ ભાવે કરો તો બહુ સારું, અને સકામ ભાવે કરો તો પણ ભગવાન આપશે. જે તમારી મનોકામના હશે ભગવાન પૂરી કરશે. આમ સુંદર મજાની એ કથા થઈ રહી હતી. કથા શરૂ થઈ ગઈ ગંગા નદીના કિનારે, અને એવામાં દૂરથી એક સંઘ આવતો તો સંભળાયું. બધાએ જોયું કે આ કોણ સંઘ સંકીર્તન કરતા કરતા આવે છે. બધાએ આમ જોયું, ત્યાં તો આખો એક સંઘ આવી રહ્યો છે, સંકીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગૌ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગાહ શ્રવણો રુધર મેં પ્રકાશમાને ઋષિભિઃ સભાયા. આશ્ચર્યમેકં સમભૂતદાનિં તદુચ્યતે સંશૃણુ શૌનકત્વં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. બધાએ જોયું કે આ કોણ આવે છે, કોણ સત્સંગ કરતું કરતું આવી રહ્યું છે, નાચતું ગાતું. જોયું ત્યાં તો કોણ હતા? જે યમુના નદીના કિનારે, જેના માટે નારદજી આટલી મહેનત કરી, એ ભક્તિ દેવી, એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. માત્ર યુવાન થયા એટલું જ નહીં, સંકીર્તન કરતા કરતા, નાચતા નાચતા, ગાતા ગાતા આજે ગંગા નદીના કિનારા સુધી પહોંચી ગયા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા, પ્રેમેક રૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. ઓ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગૌ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગંગા નદીના કિનારે કથા શરૂ થાય પહેલા આપણે હરિનામ સંકીર્તન કરીએ 5 મિનિટ. અને તમારે પાણી પીવું હોય તો પી લ્યો, પછી ફરી પાછા કથાના પ્રવાહમાં આપણે વહેતા થઈશું. 5:30 થવા આવ્યા છે, પછી 7:30 સુધી પાછી કથા તો સતત ચાલુ જ છે. પણ જેને આમ એમ લાગતું હોય કે નહીં રેવાય એમ જ નથી, પણ હવે આ શાસ્ત્રીજી કથા થોડીક વાર આમ 5 મિનિટ આપે તો આમ ફટાફટ આમ જઈને ચા પીને આવી જાઓ, તો જેને મન હોય એને, આમ બધાને જવાનું નથી કહેતો હું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ. અમે અહીંયા સંકીર્તન કરીએ છીએ. વાસુદેવ ગાઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, 5 મિનિટમાં પાછા નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ,
હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ગાઓ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી દ્વારિકાધીશ કી જય જય શ્રી કૃષ્ણ કથા 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 इसे श्रवण कर मिट जाती है 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 जन्म जन्म की व्यथा जय श्री कृष्ण कथा 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 सकल भुवन मध्ये निर्धनास्ते धन्या सकल भुवन मध्ये निर्धनास्ते धन्या निवसतिर्दियेषां श्रीहरेर्भक्तिरेका श्रीहरेर्भक्तिरेका हरिरपि निजलोकम् सर्वथा तो विहाय सर्वथा तो विहाय प्रविशति रुदितेषां भक्तिसूत्रोपनतः भक्तिसूत्रोपनतः कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा जय श्री कृष्ण कथा सूत उवाच अथ वैष्णवचित्तेषु दृष्ट्वा भक्तिम् अलौकिकीं निजलोकं परित्यज्य भगवान् भक्तवत्सलः वनमाली घनश्यामः पीतवासा मनोहरः काञ्चीकलापरुचिलुल्लसन्मुकुटकुण्डलः શ્રીમદ ભાગવતની કથા થઈ રહી હતી ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ભગવાનના પરમ ભક્તો ઉદ્ધવજી ધ્રુવ પ્રહલાદ આદિ બધા જ સંકીર્તન કરતા કરતા ત્યાં પધાર્યા છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજે. જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં ભક્તિ આદિ બધા જ ભગવાનના અનુચરો જેટલા છે બધા આવી જ જાય છે. એને કે ન સ્વરૂપેણ એ હોય જ એ આપણી વચ્ચે. યત્ર ભાગવતી વાર્તા તત્ર
ત્યાં કથા હતી ત્યાં આવ્યા હતા એમ નહીં. એમ લખ્યું છે કે યત્ર ભાગવતી વાર્તા, જ્યાં ભાગવતની કથા હોય છે ત્યાં ભક્ત્યાદિકમ વ્રજે, ભક્તિ આદિ બધા જાય છે. એનાથી ફાયદો શું થાય છે કે જ્યારે ભક્તો ભગવાનની કથાનું શ્રવણ કરતા હોય છે ત્યારે ભગવાન આ દ્રશ્ય જોવે છે અને ભગવાન વૈકુંઠમાં નથી રહી શકતા. એટલે ભગવાનને પણ એમ થાય છે કે હું પણ ત્યાં જાઉં. એટલા માટે ભાગવતમાં લખ્યું છે કે સાક્ષાત ભગવાન અથવા વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિમ અલૌકિકીમ, અલૌકિક ભક્તિને વૈષ્ણવના ચિત્તની અંદર જોઈ અને ભગવાન વૈકુંઠ છોડી નિજ ધામમ પરિત્યજ્ય, ભગવાન ભક્તવત્સલઃ એ કથામાં આવ્યા છે, પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? વૈષ્ણવોના ચિત્તની અંદર. આપણું ચિત્ત છે એ પવિત્ર થાય છે. આ કથા ક્યાં થઈ રહી છે? ગંગા નદીના આનંદ તટ ઉપર થઈ રહી છે. ગંગા એટલે જ્ઞાન, જ્ઞાનની આનંદાવસ્થામાં કથા થાય. મન વિક્ષિપ્ત હોય, મનની અંદર કેટલાય સંકલ્પ વિકલ્પ ચાલતા હોય ત્યારે કથા ન થાય. એ વ્યથા એ અલગ છે. એ સંસારમાં વ્યથાઓ હોય, પણ જ્યારે જ્ઞાન તો ઘણા લોકોની અંદર હોય, પણ જ્ઞાનની એ આનંદાવસ્થા, આ ગંગા નદીના આનંદ તટ ઉપર કથા થાય છે. ગંગા એટલે જ્ઞાન, પણ જ્યારે જ્ઞાની પૂર્ણ આનંદમાં હોય અને ત્યારે કથાનું શ્રવણ કરવામાં આવે તો એ ઉત્તમ કથા છે. અને સુંદર મજાની કથા શરૂ થઈ છે. સૂતજી કહે છે કે ભગવાન સાક્ષાત પધાર્યા છે. બહુ સુંદર મજાનું સંકીર્તન થયું છે. પછી તો સનત કુમારો કથાનું વર્ણન કરે છે કે જે માણસોએ ઘોર પાપ કર્યા હોય ને એવા મહાન પાપી લોકોની પણ શુદ્ધિ, એની મુક્તિ પણ શ્રીમદ ભાગવતની કથાના શ્રવણથી થાય છે. કેવા કેવા કે જેને પંચ મહાપાપ કર્યા હોય એવા લોકો પણ પવિત્ર થાય છે. આપણે તો બહુ ભાગ્યશાળી છે, આપણે તો એવા કોઈ પાપી નથી ને. જેને પંચ મહાપાપ કર્યા હોય એ લોકો પણ પવિત્ર થઈ જાય છે. ધુંધુકારી જેવા, ધુંધુકારી કેવો પાપી હતો એની કથા કહી છે. તુંગભદ્રા તટે કશ્ચિત અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર મજાનું નગર છે. ત્યાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આ આત્મદેવની પત્ની છે, એનું નામ ધુંધુલી છે. સારા કુળની અંદર ઉત્પન્ન થયેલી આ સ્ત્રી છે ધુંધુલી. સુકુલોદ્ભવા એમ લખ્યું છે. ભગવાનના 4 હાથ આત્મદેવ બ્રાહ્મણ ઉપર છે. કોઈ જ પ્રકારની ક્ષતિ, ખામી, કોઈ ઈચ્છાઓ અધૂરી હોય એવું છે નહીં. માત્ર એક શેર માટેની ખોટ. બધું ક્યારેય પૂરું થતું જ નથી. દુનિયામાં દરેક માણસને કાંઈક તો તકલીફ રહેવાની જ. આપણે એમ વિચારીએ કે બધું જ સારું થઈ જાય તો એ ક્યારેય શક્ય નથી. પણ આપણને તકલીફ એ છે કે બીજા લોકોનું જે સારું છે એ આપણને દેખાય, પણ આપણું સારું છે એ બીજાને દેખાય છે. એનું જે ખરાબ છે એ તમારે જોઈએ તો એ તમારે નથી જોતું. તમારું ખરાબ બીજા કોઈને નથી જોતું. તો બીજાના થાળીમાં પડેલો લાડવો આપણને મોટો લાગે. બહુ ભૂખ લાગી હોય ને ત્યારે કે જો ઓલાને મોટો લાડવો આવ્યો. પંગતમાં બેસતા ને ત્યારે એવું થતું, નાનું ઢેફલું આવ્યું આપણે મોહનથાળના, ઓલું આવ્યું તો સારું હતું. એટલે સુખનું પણ આવું છે દુનિયામાં. આત્મદેવ બ્રાહ્મણ દરેક પ્રકારે સુખી છે, એકમાત્ર એને સંતાન સુખ નથી. બહુ દુઃખી છે, સંતાન નથી એટલા માટે દુઃખી છે. ઘણા લોકો સંતાન એવા થયા છે કે જમાનત કરવામાંથી જ નવરા નથી થતા, એટલા માટે દુઃખી હોય છે. ઘણા એટલા માટે દુઃખી છે કે એને સંતાન નથી. એટલા માટે કથાનું શ્રવણ કરીએ ને તો પછી આપણે શીખવાનું છે એમાંથી નિષ્કર્ષ કે ભગવાને આપણને જે સ્થિતિ આપી છે ને એ આપણા માટે બેસ્ટ છે. ભગવાન આપણને દુઃખ પણ આપે ને તો વૈષ્ણવો એમ વિચારે કે હું દુઃખ સહન કરવા માટે સમર્થ છું ને એટલે ભગવાન મને દુઃખ આપે છે, બીજા કોઈ નથી આપતો. ભગવાન બીજાના દુઃખ મને આપી દે છે. મને એટલા માટે આપ્યું કે હું યોગ્ય છું, હું સહન કરી શકીશ, મારા ઠાકોરને વિશ્વાસ છે, એટલા માટે મને દુઃખ આપ્યું છે. આ ભાવથી દુઃખ પણ સહન કરવાનું. સુખ આવે તો ભગવાનની પ્રસાદી છે. ભગવાને મને સુખ આટલું બધું આપ્યું, હું તો પાપી,
મેં તો એવા ક્યાં કર્મ કર્યા છે કે ભગવાને મને આટલી સંપત્તિ આપી? આ બીજા કોક માટે હું વાપરી શકું એટલા માટે ભગવાને મને આ બધું આપ્યું છે. વૈષ્ણવનો ભાવ આવો હોય છે. તો કંઈક તો દુનિયામાં તકલીફ રહે જ. આત્મદેવ બ્રાહ્મણને પણ બહુ દુઃખ હતું કે મારે કોઈ સંતાન નથી. ત્યાં સુધી દુઃખી થઈ ગયો કે એ જે ગાય પાળે ને એને પણ વાછડું ન થાય, એ જે બીજ રોપે તો એને એ વૃક્ષ વાવે તો એને ફળ ન થાય. એટલે બહુ દુઃખી હતો કે આવું તો મારું કેવું ભાગ્ય, મને સંતતિનું સુખ નથી. એક વખત તો નક્કી કર્યું કે હવે મારે મરી જ જવું છે. દિગ જીવન સંતતિ વિના, સંતતિ વગરનું જીવન છે એનો ધિક્કાર છે. એવા જીવન જીવીને શું કરવું? અને કૂવામાં પડવા માટે જાય છે. અને એમાં એક સાધુ મહાત્મા એને જોઈ જાય છે, રોકે છે કે અરે બ્રાહ્મણ દેવતા, તમે તો દુનિયાને ઉપદેશ આપો છો કે આત્મહત્યા એ મહાપાપ છે, તમે આ શું કરવા જાઓ છો? તમને જોઈશ તો મને પાપ લાગશે અડધું, એટલા માટે હું તમને રોકું છું, આ ન કરાય. અરે ભાઈ મહાત્મા, તમને ખબર છું કેવો દુઃખી છું, મારે સંતતિ નથી. પાલ્યતે યા મયા ધેનું સા સર્વથા વંદ્યા ભવેત. ગાયને પણ વાછડું નથી થતું, હું જે ઝાડવું રોપું છું એને વૃક્ષ નથી આવતા. આવું જીવન જીવાથી શું થાય? તમે મને કંઈ આપી શકો તો આપો, નહીતર મને મરવા દો. યતિ કહે છે કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, આ પ્રજા મારે નથી એવો વિચાર છોડી દે. જે છે એમાં સુખી થઈને જીવન જીવો. ભગવાને બીજું બધું તો આપ્યું છે ને, ખાલી એક સંતતિ નથી. તને કહી દઉં, 7 જન્મ સુધી તને સંતાનનો યોગ નથી. તારી મસ્તકની રેખા વાંચી શકું છું હું. આ જન્મમાં નહીં, તું 7 વખત આત્મહત્યા કરીશ, આવતા જન્મમાં પાછું તને આ જ મળવાનું છે. સત્વ જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે તો પછી મને મરવા દો, મને સંતતિ આપી શકતા હોય તો આપો, નહીતર મને મરવા દો, મારે નથી જીવવું. ત્યારે પેલા યતિ એમ લાગે છે યતિને કે જો મારી સામે આ મરશે ને તો એનું પાપ મને લાગશે. એટલા માટે આના ભાગ્યમાં તો નથી, પણ મારા તપના ફળ સ્વરૂપે એને ભાગ્યમાં નથી, છતાંય એને સંતતિ થાય એવું કંઈક કરું. અને એક ફળ આપે છે કે જા તારી પત્નીને આ ખવડાવજે, એનાથી તને સંતતિ થશે. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થઈ ગયો છે. પોતાની પત્નીને કહ્યું કે મને એક સાધુ મહાત્મા મળ્યા હતા, એને આ ફળ આપ્યું છે, આ ખાઈ લેજે, એનાથી સંતતિ થશે. આત્મદેવ બ્રાહ્મણને દુઃખ હતું કે મારે સંતતિ નથી. ધુંધુલી એની પત્ની, એને જરાય મનમાં એવું નહોતું કે મારે સંતતિ નથી. એને તો જોતી જ નહોતી, એ તો રાજી હતી કે ઈ લપમાં આપણે ક્યાં પડવું. એના માટે એના વિચારો અહીંયા લખ્યા છે કે 9 મહિના સુધી આવું ખવાય ને આવું ન ખવાય ને, અહીંયા જવાય ને અહીં ન જવાય ને. અને એ સમયમાં તો ચોર ડાકુ લૂંટાઓ આમ ગામમાં ધાડ પાડતા, બધાય ભાગી જાય. તો હું ગર્ભિણી હોઉં તો હું ક્યાંય ભાગી ન શકું. આ બધું દુઃખ. અને એ બધું તો ઠીક, એ પ્રસૂતિની વેદના એ કોણ કરે? અને પછી આમનામ જન્મ આપી દેવાથી થોડી વાત પતે છે. પછી પાછા એને મોટા કરવા, જ્યાં જઈને એનું ઘોડિયું લઈ જવાનું, આ મોટા કરવા બહુ અઘરી વાત છે ભાઈ. આ માયામાં આપણે કાંઈ પડવું નથી. ધુંધુલીના વિચાર આવા હતા. હવે આત્મદેવ બ્રાહ્મણ એટલે શું ખબર છે? આત્મદેવ એટલે આપણે બધા આત્મા એટલે આત્મદેવ. તુંગભદ્રા નદીના કિનારે આ રહે છે. તુંગભદ્રા એટલે અત્યંત કલ્યાણકારી, એવું તુંગભદ્ર એટલે કલ્યાણ, તુંગ એટલે અત્યંત કલ્યાણકારી નદી એટલે આ શરીર. આ તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ રહે છે, એટલે એમાં આત્મદેવ એટલે આપણે. અને આપણને દુઃખ છે કે મારે સંતતિ નથી. હવે સંતતિ એટલે શું? સંતતિ એટલે જ્ઞાન, કે મને જ્ઞાન થાય. આ જીવન મેળ્યું છે તો મને જ્ઞાન થાય, ઈશ્વર કંઈક કૃપા કરે. આ આત્મદેવને બહુ એવી ઈચ્છા થાય. પણ એની પત્ની ધુંધુલી છે ને, એને આવી ઈચ્છા જરાય નથી. ધુંધુલી એટલે આ આત્મદેવની પત્ની એટલે બુદ્ધિ, આપણી બુદ્ધિ છે ને, એને જરાય કાંઈ પડી નથી. તર્ક વિતર્કાત્મિકા બુદ્ધિ એવું લખ્યું શાસ્ત્રમાં. બુદ્ધિ છે એ તર્ક વિતર્ક કરે, ભગવાન હશે કે ભગવાન નહીં હોય, આ મૃત્યુ પછી આફ્ટર લાઈફ છે કે નહીં, હોય તો શું છે, ન હોય તો શું, કોણે જોઈ છે. અત્યારે મોજ કરી લ્યો ને, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. દેવું કરીને ઘી પીવો, પછી કોને ખબર, દેવું નહીં ભરી શકીએ તો આપણા છોકરાઓ ભરશે. એનું જે થવું હોય. આપણને શું, આપણે મોજથી જીવી લ્યો, વિદેશ ભાગી જાવ લોન લઈ લઈને. હવે તો મોદી સરકારે બહુ સ્ક્રૂ ટાઈટ કર્યા છે, ત્યાંથી પાછા લઈ આવે છે પકડીને. એટલે પણ આવી વિચારધારાવાળા એવા લોકો જે હોય
એની વાત છે. એટલે ધુંધુલી એટલે બુદ્ધિ. બુદ્ધિ આપણી પત્ની છે, એને જ્ઞાન સાથે કાંઈ લેવા દેવા નથી. જો બુદ્ધિ છે ને એ આપણને ધર્મના રસ્તે નથી જવા દેતી. બુદ્ધિને એવું કાંઈ ગમતું નથી. બુદ્ધિને ખાલી સુખ કેમાંથી મળે છે જોવે. બુદ્ધિ એટલું જોવે કે ભાઈ આમાંથી મને ટેસ્ટ મળશે આ પાણીપુરીમાંથી. એટલે બુદ્ધિ છે ને એ મનને પ્રેરિત કરે. મન સીધું રેકડીએ જઈને ઊભું રહી જાય પાણીપુરી વાળાને. એ પાણીપુરી વાળો કેમ બનાવે છે એ બુદ્ધિ બહુ વિચારે નહીં, એને સાઈડમાં રાખી દે. એ જેમ બનાવે આપણને મજા આવે છે બસ ખાઓ. આ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ જ આપણને ખોટા માર્ગે ભ્રમિત કરે છે. બુદ્ધિ આપણને જ્ઞાન નથી દેવા દેતી. કારણ કે બુદ્ધિ છે ને એ શુદ્ધ થવી જોઈએ. બુદ્ધિ શુદ્ધ થાય તો શુદ્ધ વિચારો આવે, અને તો એ મન. આમ તો મન છે એ ઉપર છે, મન પછી બુદ્ધિ પછી ચિત્ત અને અહંકાર, બરાબર. પણ આ બધું ઉપક્રમ બધો ઊંધો થઈ જાય છે. ધુંધુલીને કાંઈ ફરક નથી પડતો. ધુંધુલીએ ફળ દઈ તો લીધું, પછી ખાધું નહીં. એની બેન આવી હતી વેકેશનમાં દિવાળી કરવા. માસીને છોકરાઓ માસી બધા રમતા હતા. હે તારા જીજાજી આ ફળ લઈ આવ્યા છે, મારે શું કરવું? અને ખાવાથી ગર્ભ રહેશે એવું કીધું છે, અને મારે આ કાંઈ ઝંઝટમાં પડવું નથી. એની બેને એને રસ્તો બતાવ્યો. તું એક કામ કર, આ ફળનું ખરેખર અસર થાય કે નહીં આપણે ટેસ્ટિંગ તો કરીએ. બોલે કેમ ટેસ્ટિંગ કરવું? ટેસ્ટિંગ થોડું કરાય. પછી શું કરવું? મારે આ ઝંઝટમાં નથી પડવું. બોલે આ ગાયને ખવડાવી દે. ગાય નહીં, તમારે તો ગાય પાડો એને વાછડું નથી થતું ને, ખવડાવી દો. જો એને વાછડાનો જન્મ થાય તો માનવાનું કે આ ફળની અંદર કંઈક હતું, બરાબર. ટેસ્ટિંગ થઈ જાય. બોલ પછી મારે તારા જીજાજીને હું જવાબ આપું? એક કામ કર, તમારી ઉપર ભગવાનના 4 હાથ છે. ભગવાને બહુ ખાવા પીવાનું બધું સારું આપ્યું છે, મકાન ધંધો ને બધું બહુ સારું છે. ખાવાવાળું કોઈ નથી. અને અમારે ખાવાવાળા ઘણાય છે. આ 2 આંગળીમાં એક પેકડા છે. હજી મારે સારા દિવસો છે. એટલે અમારે ભગવાનની દયા છે. અમારે ખાવાવાળા એટલા છે, પણ અમારે ખાવાનું કાંઈ ધંધો નથી. તારા બનાવી કાંઈ કરતા નથી. તો એક કામ કર, મને થોડાક રૂપિયા આપી દે ને, તો આ જે સંતાન મારો જે જન્મ થવાનું છે ને એ હું તને આપી દઈશ. અને તારા જીજાજીને ખબર ન પડે એવો તારે શ્વાંગ રચવાનો ત્યાં સુધી કે હા અમારે સારા દિવસો છે ને એવું નાટક કરવાનું. અને કોઈને ખબર ન પડે મારો દીકરો હું તને આપી દઈશ. અને આવું કર્યું. 2 બહેનોએ ભેગું થઈને આવો પ્લાન બનાવ્યો. પછી તો થોડો સમય ગયો અને ધુંધુલીની બહેન હતી, એના ઘરે જે દીકરાનો જન્મ થયો એને ધુંધુલીને આપ્યો. ધુંધુલીએ કહ્યું કે પોતાના પતિદેવને કહ્યું કે ભગવાને આપણી સામું જોયું, આપણે દીકરો થયો છે. ધુંધુલીનો દીકરો એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવ બ્રાહ્મણ તો બહુ રાજી થઈ ગયા છે કે ભગવાને મારે સામું જોયું, મને સંતતિ આપી, બહુ દાન પુણ્ય કર્યું છે. ત્યાં થોડાક મહિના ગયા ને ત્યાં બીજા એક સારા સમાચાર મળ્યા કે તમારી ગાયને ત્યાં પણ દીકરાનો જન્મ થયો. ગાયને વાછડું નહીં, ગાયના દીકરાનો જન્મ થયો. ખાલી એના કાન છે ને એ ગાય જેવા હતા. એટલા માટે ગોકર્ણમ નામ ચા કરો. ગોકર્ણ મહારાજનો જન્મ થયો. બોલે ગોકર્ણ મહારાજ કી જય. ધીમે ધીમે દિવસો જતા ગયા છે. ગોકર્ણસ્તુ મહાજ્ઞાની ધુંધુકારી મહાખરઃ. ગોકર્ણ છે મહાજ્ઞાની થયા છે, કારણ કે એ તો ઋષિના તપનું ફળ સ્વરૂપે ગાયના પેટે જન્મા છે, મહાન જ્ઞાની થયા છે. અને ધુંધુકારી મહાખલહ, બહુ દુષ્ટ થયો છે. જેટલી સંપત્તિ હતી ને માતા પિતાએ ભેગી કરેલી એ બધી જ ખર્ચી નાખી ખોટા રસ્તે. માતા પિતાને મારવાનું શરૂ કર્યું. એને મા બાપને મારતો હતો. ક્યાં રહો, નહીતર તમારા હાડકા હાજા નહીં રહેવા દો. જેટલા પૈસા હતા બધા વાપરી નાખ્યા છે. આ તે દિવસે આજે આત્મદેવને ઓલા સંતના શબ્દો યાદ આવ્યા કે ભગવાને જે આપ્યું છે એમાં સુખી રહ્યો. તમારે ભાગ્યમાં નથી અને પરાણે ભેગું કરવું, પરાણે જોતું છે, એની જીદ પકડવી, અને પછી તમને મળશે ને તો એ પછી તમને સમજાશે. અને એટલા માટે કથા શ્રવણ જ્યારે કરીએ ને ત્યારે આખી કથા સમજાઈ જાય જરૂરી નથી. સમય આવશે ત્યારે સમજાશે. અમુક પરિસ્થિતિ આવશે ત્યારે તમને આ કથા મેમરીમાંથી રિકોલ થશે કે કથામાં આપણે આવું સાંભળ્યું હતું. ભગવાનની જે ઈચ્છા હોય એવું થાય. ભગવાને આપણને જે પરિસ્થિતિમાં રાખ્યા છે, તેરે ફૂલો સે ભી પ્યાર, तेरे कांटों से भी प्यार, जो भी देना चाहे दे दे भगवान दुनिया के तारणहार. भगवान जे हरि करशे ए मम हितनु, ए भरोसो जाय नहीं. હું છું હરિનો, હરિ મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. ભગવાન જે આપણને સ્થિતિ આપે. આજે આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયો છે. આના કરતા તો સંતતિ નહોતી ને એ સારું હતું. દુઃખી થયા ત્યારે ગોકર્ણ મહારાજ એની બાજુમાં આવી અને સમજાવે છે. અહીંયા ગોકર્ણ ગીતાનું વર્ણન છે.
દીકરો છે, પોતાના પિતાને સમજાવે છે કે પિતાજી, દેહે સ્થિમાંશ રુધિરેભિમદિત્યજં ત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભક્તિનિષ્ઠઃ વૈરાગ્યરાગ ભવ રસિકો ભવ ભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વ સતतं ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણાં અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્ત્વા સેવા કથા રસમોહો નિતરાં પિબત્વં. હે પિતાજી, આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ બધી મોહ માયા છોડો. કોઈ કોઈનું નથી આ દુનિયામાં, બધા જ પોતાના કર્મના સંજોગે ભેગા થયા છે. મૃત્યુ ક્યારે આવશે કઈ નક્કી નથી. જે સમય મળ્યો છે એમાં ભગવાનનું નામ લઈ લ્યો. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જાવું એકલું, સાથે પુણ્ય અને પાપ. પુણ્ય અને પાપ જે કર્મ કરેલા હશે એ સાથે આવશે. બાકી કોઈ, વાલિયા લૂંટારાનું ઉદાહરણ એની વાર્તા આપ સૌએ સાંભળી હશે કે વાલિયો લૂંટારો કેટલા પાપ કરતો હતો. એક દિવસ નારદજી એને રસ્તા મળ્યા, કહ્યું કે હું મારી નાખું. એનું નામ અંગુલીમાર. જેટલાને મારે અને બધાની આંગળીઓ કાપી અને હાર પહેરે. એ હાર થઈ ગયો તો એટલા માણસોને એને માર્યા હતા. એમ કહેવાય છે કે એટલા બ્રાહ્મણોને માર્યા હતા કે એની જનોઈનું આખું મોટો પહાડ થાય. એટલી હત્યાઓ કરી હતી. અને એક દિવસ કોઈક સાચા સંત રસ્તામાં મળ્યા. એણે કહ્યું કે ભાઈ તું મને મારી નાખજે, તું મને લૂંટી લેજે, મારી પાસે બીજું કંઈ છે નહીં, આ વીણા છે લઈ જાજે, પણ એક વખત તારા ઘરે જઈને પૂછી આવ કે આ તું જે કંઈ પણ કરશ, જે કંઈ પણ કામ તું કરે છે એ કોના માટે? બોલે મારા પરિવાર માટે કરું છું. તો તારા પરિવાર આ તારા પાપના ભાગીદાર થશે? એને કહ્યું કે થાય જ ને, શું કામ ન થાય, એના માટે કરું છું. કહ્યું કે એક વખત ખાલી પૂછતો આવ ઘરે. એના પિતાને પૂછે છે, એની પત્નીને પૂછે છે, બધાય ના પાડી દે છે, હાથ ઊંચા કરે છે કે ઘરનું પાલન પોષણ કરવું એ જવાબદારી તમારી છે. અમને તો જરાય નથી ગમતું તમે આ હિંસાઓ કરો છો. એ આ પાપ તો તમારે જ ભોગવવું પડશે. અમે કહીએ છીએ તમે હિંસા કરો, તમે ચોરી ડકૈતી કરો, મહેનત કરો ને, ઓછા રૂપિયા લઈ આવો, કાંઈ વાંધો નહીં. અને ત્યારે એ વાલિયા લૂંટારાની આંખ ઉઘડે છે અને આવીને પાછો એ સંતના પગમાં પડી જાય છે કે હે ગુરુદેવ, મને બચાવો. હું આજ સુધી એમ માનતો હતો કે આ બધા જ મારા પાપના ભાગીદાર, પણ બધાએ હાથ ઊંચા કરી દીધા, પણ મારા જીવનનો હવે શું થઈ શકે? ત્યારે વાલ્મીકી એ વાલિયા લૂંટારાને નારદજી એમ કહે છે કે કંઈ ચિંતા ન કર, ભગવાનના નામમાં એ તાકાત છે કે ગમે તેવો પાપી હોય ને એને પણ પુણ્યશાળી બનાવી શકે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બસ પશ્ચાતાપ થાય તો માણસ એમાંથી મુક્ત થઈ શકે છે, પણ ફરી વખત એ ભૂલ ન થાય એની શરત છે. તું રામ 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 બોલ. પેલા વાલ્યએ કીધું કે મેં તો બધાને માર્યા જ છે એટલે મરા 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 બોલીશ. નારદજી વિચાર્યું કે આમ તો નજીકનો જ શબ્દ છે, મ રા મ, કાંઈ વાંધો નહીં, મરા મરા બોલજે. ભગવાન સમજી લેજે કે તું એને યાદ કરે છે. રામ 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 રામ. હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી રામ રામ બોલે રાખ અહીંયા બેસીને. અને પછી તો ધૂન લાગી ગઈ. ચમકારો ક્યારે થાય? એક તણખલું કાફી છે આગ લાગવા માટે. આગ કભી ભી લગ સકતી હૈ. ઘટના ક્યારે પણ ઘટી શકે છે. એ વાલિયા લૂંટારાને આગ લાગી ગઈ અને પછી બેસી ગયો. અને કહેવાય છે કે શરીરમાં રાફડો થઈ ગયો. અને 12 વર્ષ પછી પાછા આવ્યા. તેથી રામ 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 એવો શબ્દ સંભળાતો હતો રાફડાની અંદરથી. અને તેથી નારદજીએ કીધું કે હે ઋષિ, હે વાલ્મીકી, આ વાલ્મીક એટલે રાફડો, આ વાલ્મીકી ઋષિ ઉઠો, હું તમારો ગુરુ તમારી સામે છું, ઊભો છું. અને તેથી વાલ્મીકી ઋષિ બને છે. અને પછી એ જ વાલ્મીકી આખી રામાયણ લખે છે. નામની શું તાકાત, નામનું શું મહત્વ છે. જીવનમાં ગમે એટલા પતિત થઈ ગયા હોય તો આપણા શાસ્ત્રો કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, હજી રસ્તો છે. ભગવાનનું નામ લેવા માંડો, ઉદ્ધાર થઈ જશે. આજે ગોકર્ણ મહારાજે પોતાના પિતાને સમજાવ્યું છે કે હે પિતાજી, ચિંતા ન કરો, ભગવાનનું ભજન કરો. અને પછી તો ગોકર્ણ મહારાજની સલાહ સાંભળી અને
એના પિતા આત્મદેવ બ્રાહ્મણ છે, એ દસમા સ્કંદનો પાઠ કરતા કરતા ઘર છોડીને જતા રહ્યા છે. એની મુક્તિ થાય છે. એ કથા છે. આ બાજુ મા અને દીકરો ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. ઘર છોડીને આવા ઘરમાં રહેવાનો કઈ મતલબ નહોતો. પોતાના પિતાજી પણ જતા રહ્યા હતા. પછી મા દીકરો એકલા થઈ ગયા, ધુંધુલી અને ધુંધુકારી. પછી તો દીકરો માને મારે છે. હવે જેને કોઈ ન પૂગે ને એને પોતાનું પેટ પૂગે, એવી આપણે ત્યાં કહેવત છે. આજે ધુંધુકારી એનો માર્ગ સહન કરે છે ત્યારે એની માને થાય છે કે આવો દીકરો હોય, એના તો દીકરો ન હોય એ સારું. આ સહન નથી થતું એટલે એક દિવસ રાત્રિમાં કૂવામાં પડીને એને આત્મહત્યા કરી લીધી. હવે એકલો થઈ ગયો છે ધુંધુકારી. પછી તો 5 સ્ત્રીઓને 5 વેશ્યાઓને પોતાના ઘરમાં રાખી છે. આ 5 સ્ત્રીઓ છે ને, ધુંધુકારી પાસે જેટલું ધન હતું ને એ ધન માટે થઈને આવી હતી. અને એક વખત ધન ખલાસ થયું તો કીધું કે ધન લઈ આવ, નકર અમે જતી રહેશું. તો એણે રાજાના ખજાનામાં ચોરી કરી. રાજાના ખજાનો લૂંટીને લઈ આવ્યો. લ્યો તમારા માટે હું આટલું બધું ધન લઈ આવ્યો છું. ક્યાંથી લાવ્યો? કહ્યું કે રાજાના ખજાનામાંથી. ધુંધુકારી જ્યારે ઘરે હતો નહીં ત્યારે આ 5 સ્ત્રીઓએ મીટિંગ કરી કે આ રાજાના ખજાનામાંથી ચોરી કરી આવ્યો, આપણને ધન તો મળી ગયું, પણ રાજાના સિપાહીઓને આજ નહીં તો કાલ આને પકડશે ને ભેગા આપણને પકડશે. હવે આનું આપણે કંઈ કામ નથી. એટલે એક દિવસ રાત્રે એનું ગળું દબાવી અને આ ધુંધુકારીને 5 સ્ત્રીઓએ મારી નાખ્યું છે. પણ એમ લખ્યું છે ભાગવતમાં કે એનો જીવ જલ્દી જાતો નથી. પછી તો એના મોઢાની અંદર અંગારા નાખ્યા છે ધગધગતા, ત્યારે એ મર્યો છે. જેને બહુ પાપ કર્યા હોય ને એનો જીવ જટ ન જાય, બહુ તકલીફ પડે. જેને બહુ પુણ્ય કર્યા હોય ને એને પણ જલ્દીથી યોગ્ય માતા પિતા ન મળે ત્યાં સુધી એને રાહ જોવી પડે છે. બહુ પુણ્યશાળી આત્મા હોય એના માટે યોગ્ય ખોળિયું જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અવતરિત નથી થતા. એવી રીતે બહુ પાપ કર્યા હોય એને બહુ ભટકવું પડે છે. પછી તો કથા છે કે ગોકર્ણ મહારાજ તીર્થક્ષેત્રની અંદર ભ્રમણ કરતા હતા. ત્યાં કોઈકે કીધું તમારા ભાઈની તો આવી ગતિ થઈ, મરી ગયો છે, અધોગતિ થઈ છે એની. ગોકર્ણ મહારાજે કહ્યું કે હરી ઈચ્છા, એના કર્મ એવા હતા. બહુ સમજાવ્યું પણ સમજતો નહોતો. પણ કાંઈ વાંધો નહીં, હતો તો મારો ભાઈ ને, એટલા માટે ગયાની અંદર એનું શ્રાદ્ધ કરે છે. પછી એક દિવસ પોતાના પૈતૃક ઘરની અંદર પાછા આવ્યા છે. રાત્રિના સમયે સૂતા છે તો અડધી રાત્રિનો સમય થયો છે ત્યારે દિવાલ ઉપર એને ચિત્ર વિચિત્ર સંજ્ઞાઓ દેખાય છે. ક્યારેક આડો દેખાય છે, ક્યારેક ઇન્દ્ર દેખાય છે, અલગ અલગ પશુઓની આકૃતિઓ દેખાય છે. ગોકર્ણ મહારાજ સમજી ગયા કોઈક દુર્ગતિક જીવ છે, જેની દુર્ગતિ થઈ હોય એવો કોઈક જીવ હોય એવું લાગે છે. મને કંઈક કહેવા માંગતો એવું લાગે છે પણ બોલી નથી શકતો. કોઈક પ્રેત હશે. અને હાથમાં અંજલિ લઈ અને મંત્ર ભણી અને પાણીનો છટકારો જ્યાં કર્યો છે ત્યાં પ્રેતને વાચા ફૂટી છે. ગોકર્ણ મહારાજ પૂછે છે કે તું કોણ છો? ત્યારે પેલો ધુંધુકારી કહે છે કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા બ્રહ્મત્વં નાશિતં મયા. હું તમારો ભાઈ ધુંધુકારી, મેં એવા પાપ કર્યા કે મેં મારું બ્રાહ્મણત્વ નષ્ટ કર્યું અને આજે હું પ્રેત યોનિમાં છું. હે ભાઈ, મારો ઉદ્ધાર કરો, મારી મુક્તિ મળે એવું કંઈક કરો. ગોકર્ણ મહારાજ કહે કે તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું. અરે ભાઈ, ગયામાં 1 વાર નહીં 100 વાર શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. મેં એવા પાપ કર્યા છે. ગયા શ્રાદ્ધ શતેના આપે મુક્તિર્ને મેન ભવિષ્યતિ. તમે કંઈક બીજું ઉપાય વિચારો. સવારનો સમય થયો છે. ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યો છે. તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. હે જગત સાક્ષી, આદિત્ય ભાસ્કર ભગવાન જેની 100 ગયા શ્રાદ્ધથી મુક્તિ ન થાય એની મુક્તિ કેમ થાય? ત્યારે ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ ભગવાન ગોકર્ણ મહારાજને બુદ્ધિમાં પ્રકાશ પાડે છે કે જેની 100 શ્રાદ્ધથી મુક્તિ ન થાય ને એની મુક્તિ શ્રીમદ ભાગવત કથાથી થાય છે.
એટલા માટે સપ્તાહમ વાચનમ કુરુ, શ્રીમદ ભાગવતની 7 દિવસની કથા કરો અને પછી તો બીજા જ દિવસથી શ્રીમદ ભાગવતની કથા થાય છે. કથા એવી છે કે ધુંધુકારી પણ કથા શ્રવણ કરવા માટે આવે છે, પણ પ્રેત યોનિમાં છે ને હવા આવે એટલે ઉડી જાય, ક્યાંય સુરક્ષિત જગ્યા ગોતે છે. અને એમાં એક વાંસનું ઝાડ હતું, એટલે વાંસના ઝાડની અંદર એ પોલું હોય અંદરથી, એટલે એમાં પ્રવેશ કરે છે. પેલા દિવસની કથાની સમાપ્તિ થાય છે ત્યારે એની એ પ્રેતની ઉર્ધ્વગતિ થઈ, થોડીક એની ભૂમિકા ઉપર આવી, એટલે એક ગાંઠ તૂટી વાંસની, અવાજ આવ્યો. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી. આમાં આ વાંસમાં 7 ગાંઠ હતી અને 7મા દિવસે 7 ગાંઠ તૂટી ગઈ અને એમાંથી જાણે કે સ્વર્ગમાંથી કોઈ દેવ આવ્યો હોય એવો પિતાંબર પહેરેલો સુંદર મજાનો પુરુષ ઉત્પન્ન થયો. પૂછ્યું કે આપ કોણ છો? કહ્યું કે હું તમારો ભાઈ ધુંધુકારી, મારી મુક્તિ થઈ ગઈ ભાઈ. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. ધન્ય છે આ ભાગવતની કથાને કે જે મારા જેવા પ્રેતને પણ મુક્ત કર્યો છે. ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ સારું, તમારા હવે બધાના ઉપર આશીર્વાદ આપજો અને તમે તો મુક્ત થઈ ગયા, પણ આ કથા તારા માટે તો મેં કરી હતી, પણ સાંભળવા તો કેટલાય આવ્યા હતા. અને આકાશમાંથી એક વિમાન આવ્યું આ ધુંધુકારીને લેવા. ભગવાનના દાસ હતા, એને પૂછ્યું કે તમે આને લેવા આવ્યા છો તો અમારા બીજા બધા શ્રોતાઓનું શું? આ બધા માટે વિમાન લઈ આવો. ત્યારે ભગવાનના વૈકુંઠના જે પાર્ષદો હતા એમણે કહ્યું, એ આમાં લખ્યું છે. પાર્ષદો કહે છે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ. શ્રવણ વિભેદને કારણે ફળભેદ થયો છે. બધાએ અલગ અલગ રીતે શ્રવણ કર્યું છે. જેવી રીતે ધુંધુકારીએ કે મારી મુક્તિ થાય, મને ભગવાન મુક્ત કરે, હું આ પ્રેત યોનિમાંથી છૂટું, એક ધ્યાન થઈ અને માત્ર વાયુનું ભક્ષણ કરી અને કથાનું શ્રવણ કર્યું છે. એક આસને બેસીને કથાનું શ્રવણ કર્યું છે. જ્યારે ગામવાળા બધાએ શ્રવણ કર્યું છે, પણ બધાએ અલગ અલગ રીતે, કોઈક ચા પીવા ગયા, કોઈક ન ગયા, કોઈક એક આસન ઉપર બેઠા, કોઈકે આસન બદલાય. જો આનું અર્થનું અનર્થ ન થાય એ ધ્યાન રાખવું પડે. પછી ઘણી વખત આસન હાટું થઈને બાંધે, અહીં મારી જગ્યા છે, બીજા દિવસે લડાઈ ઝઘડો કરે. હવે તો એ બીજો દોષ થયો. કથા સમય દરમિયાન ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ કરીએ તો આપણું કોઈ પણ વ્રત ટકે નહીં, વ્રત ભંગ થાય. કામ, ક્રોધ, લોભ. એટલે એક આસનનો મતલબ છે કે તમે કથા સવા બેસી ગયા પછી તમારું મન બસ કથામાં લાગેલું રહે. અત્યારના સમય પ્રમાણે તમે ચિંતા નહીં કરતા, ઊભા થશો એકાદ વખત તોય વાંધો નહીં, ભગવાન માફ કરશે, એક સરખું જ ફળ આપશે એવું હું માનું છું. કળિયુગમાં તો કથા સાંભળવી એ જ મોટું ફળ છે. કથાથી શું ફળ મળશે એ તો છોડો. આની પહેલા આવું સૌભાગ્ય આપણને રેર ક્યારેક જ કદાચ કોઈ ભાગ્યશાળી લોકોને પ્રાપ્ત થયું હશે, બાકી કાંઈ ચિંતા નહીં, ઘરે રસોઈ નહીં બનાવવાની. બોલો. અને પહેલે જ દિવસે સુકનના મગ અને લાપસી ખવડાવી દીધા છે કેવી પરિવારે બધાએ. પછી તો દરરોજ મેનુ અલગ અલગ હશે ને, ભજીયા અને બધું બનાવજો. હરે હરે બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. બસ આનંદ કરવાનો છે, મોજમાં રહેવાનું છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું રે.